ભાઈ હું લાલજીભાઈ ભગવાન મારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને અત્યારે હું નીકળી ગયો છું ફર્સ્ટ ક્લાસ ઘરેથી બરોબર ને આજ મારા વિડીયોમાં તમે બના રહ્યો કેમ કે ભાઈ આજે તમને સારા માતાજીના દર્શન કરાવવાના છે ને એવો તમને મસ્ત દર્શન કરાવીશ કે ભાઈ તમે કોઈ દી જોયા નહીં એવા દર્શન કરાવીશ ને આજે છે પૂનમ એટલે આપણે નીકળ્યા છીએ ફર્સ્ટ ક્લાસ સવારમાં તૈયાર થઈ ગયા છીએ મસ્ત જવા માટે તૈયાર થઈ ગયા છીએ ફર્સ્ટ ક્લાસ ને મસ્ત જગ્યા છે જુઓ અમારા ગોથણ ગામ છે બંગાળ ગોથણ ગામ બરોબર અહીંનું વ્યૂ છે બરોબર તમને કેવું લાગે મને કહેજો આપણી ગાડી તૈયાર કરતા જજો મસ્ત છે ને એકદમ લોકેશન વ્યૂ કેવા આવે છે જોઈ દઉં કેમ કે આવી જ જગ્યાએ આજ તમને લઈ જવાના છે એવી જગ્યાએ માતાજીના આજ પૂનમ છે ને એટલે માતાજીના દર્શન કરાવવાના છે અને ત્યાં માતાજીનો મસ્ત પ્રોગ્રામ છે એ પ્રોગ્રામનું નામ તમને હમણાં નહીં આપું મારા વિડીયોમાં તમે બન્યા રહેજો એટલે મસ્ત બતાવીશું આજે ને આજે પૂનમના દિવસે એવા માતાજીના દર્શન કરાવીને કે તમારું 2026 મસ્ત બધા માટે જાય એવું આજ 3 તારીખ બરોબર એટલે મસ્ત જાય કેમ કે આ જગ્યા એવી છે એટલે હું અહીંથી નીકળી ગયો છું મસ્ત નીકળી ગયા છીએ આપણે ગાડી લઈને ભાઈ જો આપણી ગાડી જાય છે મસ્ત નીકળી ગયા છીએ આજે પૂનમ છે મારે હારે બન્યા રહેજો હું તમને મસ્ત માતાજીના ને ભાઈ એક છે ને મસ્ત કામ ચાલુ છે જો અમારી ગાડી નીકળી ગઈ છે તમે જોઈ લેજો મસ્ત છે બરોબર સવારના વાગ્યા છે 9 સૂર્યનારાયણ ઉપર આવી ગયા છે મસ્ત વ્યૂ આવે છે અને અમારા છે ને વાડી વિસ્તાર છે બરોબર તો આપણી ગાડી લઈને આપણે નીકળી ગયા છીએ તમે બન્યા રહ્યો ઠેઠ સુધી આ બાજુનો માહોલ જોવો વ્યૂ કેવા આવે છે મને કહેજો હવે આપણે આગળ સુરત સિટીની અંદર દાખલ થઈ જાવ આવી ગયા છે ભાઈ તાપીના પુલ ઉપર આજે તાપીનો પુલ બરોબર સુરતની અંદર આપણી એન્ટ્રી થઈ ગઈ છે હવે સુરતથી અમારે બહાર જવાનું છે બરોબર પણ આપણે મોટા વરાછા વટી તાપીના પુલ ઉપર આવી ગયા છીએ તમે જોઈ લેજો આ છે મોટું વરાછા ને આ પુલ ઉતરીએ એટલે સીધું આપણે સુરત લાગી જાય સીમાડા નાકા બરોબર આજનો વિડીયો તમે જોતા રહેજો એટલે મજા આવશે એવો વિડીયો બનાવવાનો છે ભાઈ જોઈ લેજો આપણે મળી ગયા છે ને અહીંથી આપણે નીકળવાનું છે હવે તૈયાર કરી લીધો છે બરોબર એને હારે અમારા મિત્ર 2-3 છે અને હવે જાય છે તમને કીધું ને મારા બ્લોકમાં ઠેઠ સુધી બના રહ્યો આપણા પ્રોગ્રામ છે એટલે દર્શન કરાવશું આજે ઠેઠ સુધી બના રહી માના ઉગતા બોરના મેરડી છે આ નેર કાંઠાના પર્વત પાટિયા પુણા ગામ બરોબર તો મેરડીમાં મેં તમને દર્શન કરાવ્યા છે બરોબર હવે અરવિંદભાઈ જો ઘોડો તૈયાર કર્યો છે હવે એની પાછળ આપણે
ઊભા રહી ગયા છે પુરાવા માટે બરોબર પુરાઈ દી પૂરી છે પણ હારવાર ને આપણને તો બહુ મસ્ત લાગે જો છે ને મસ્ત ગલુડા હજી આપણે અંદર પહોંચ્યા નથી પણ પહોંચી જાઉં ફર્સ્ટ ક્લાસ આગળ આપણે સુખદેવભાઈ ને બધાને મળવાનું છે હવે હું તમને કહી દઉં કે અમારા સુખદેવભાઈ બુધેલવાળા આપણે અહીંયા જવાનું છે ને આ સુખદેવભાઈ છે અને આ બાપુ છે એટલે આપણે આ જગ્યા આવો જામ રસ્તો આવે છે અમારા ગામને બરોબર आप जो हमें आपने तो पूरी મસ્ત માતાજીના માંડવામાં પહોંચી જશે ને માતાજીનું માંડવાનું મસ્ત સ્થાપન થઈ ગયું છે હું તમને બતાવી રહ્યો છું કે માંડવાની અંદર કેવી રીતે સ્થાપન હોય અને માતાજીનો માંડવો જેવાય મસ્ત છે અહીંયા બરોબર માતાજીના માંડવાની અંદર માતાજીનું સ્થાપન થઈ ગયું છે મસ્ત પ્રોગ્રામ પણ ચાલુ થઈ ગયો છે અને બુધેલ વાળા સુખદેવભાઈ રાવલ આપણે આમંત્રણ હતું બાપુ આવો એટલે આપણે ખાસ બ્લોગ બનાવવા આવ્યા છીએ અંદર માતાજીનું આપણે શૂટિંગ લેવાનું છે ટ્રાફિક નડી ગયું જય માતાજી જય માતાજી જય માતાજી દેવ બેઠેલા છે અહીંયા ભાઈ મસ્ત જુઓ અને માતાજીનું સ્થાપન માંડવાનો બધો પણ શણગાર અહીંયા મૂકી દીધો છે મહાકાળી છે કે મેરડીમાં છે મેરડીમાં છે ભાઈ અને માતાજીની આ માતાજીનો જૂનો થડો છે મસ્ત છે બરોબર ભાઈ રાવળ દેવ બુધેલ સુખદેવભાઈ ને હારે છે સુખદેવભાઈ ના બાપાજી છે એમ ને બરોબર સરસ તમારા જજમાન છે ને જજમાન તમારા જ છે એના જજમાનમાં જ માંડવો છે ભાઈ તો પછી ક્યાં ગોળ પે ગળ્યું છે બધું બે હાથમાં લાડવા છે ત્યાં માયક ચાલુ થઈ ગયું છે અવાજ આવે છે પણ અમે દર્શન કરી લીધા છે મસ્ત એક માયક ને બંધ કર્યું છે ઘડી